સાબરકાંઠાના તલોદમાં ઝડપાયો ભેળસેળયુક્ત માવો રોઝર ગામમાં ભોલેનાથ ડેરીમાં ફ્લાઇંગ સ્કોડના દરોડા 2548 કિલો ભેળસેળયુક્ત માવાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો 550 કિલો અખાદ્ય માવાનો જથ્થાનો સ્થળ પર જ નાશ કરાયો ડેરીનું ફૂડ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું મોટા પાયે ભેળસેળયુક્ત માવો બનાવતા હોવાનો ખુલાસો લાયસન્સ વગર જ સ્વીટ બરફીનું ગેરકાયદે ઉત્પાદન પણ કરતા ત્યારે 2548 કિલો ભેળસેળયુક્ત માવાનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે આની સામે 550 કિલો ખાદ્ય માવાના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો ડેરીનું ફૂડ લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે આ સાથે મોટા પાયે ભેળસેળયુક્ત માવો બનાવાતો હોવાનો ખુલાસો થયો લાયસન્સ વગર જ સ્વીટ બરફીનું ગેરકાયદે ઉત્પાદન પણ તેઓ કરતા હતા ત્યારે 2548 કિલો ભેળસેળયુક્ત માવાનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે આની સામે 550 કિલો ખાદ્ય માવાના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો ડેરીનું ફૂડ લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે આ સાથે મોટા પાયે ભેળસેળયુક્ત માવો બનાવાતો હોવાનો ખુલાસો થયો લાયસન્સ વગર જ સ્વીટ બરફીનું ગેરકાયદે ઉત્પાદન પણ તેઓ કરતા હતા